નમો નમઃ મિત્રો, વાત કરીએ આપણે આ પુરુષોત્તમ પર્વના 7મા દિવસ વિશે. આપણે કંઈ ને કંઈ પ્રતિદિન પુરુષોત્તમ પર્વના આ અલગ અલગ દિવસે અલગ અલગ દેવતાઓના વ્રત, મહત્વ અને દાન વિશે વાત કરીએ છીએ. આજે સુગતિ બતાવવામાં આવેલી છે. આપણે જાતે જ આપણા જીવનની અંદર ઉત્તરોત્તર ઉન્નતિ અને પ્રગતિ કરવા માટે થઈ અને વિશેષ પર્વ આપણને આ પ્રાપ્ત થયું છે, ત્યારે આજના દિવસે સુગતિનું વ્રત બતાવવામાં આવ્યું છે. આપણા દરેકની ગતિ એ દુર્ગતિનું નિવારણ થાય અને ઉત્તમ પ્રકારની ગતિ આપણા અત્યારે વર્તમાન જીવનમાં પણ ઉત્તરોત્તર ઉન્નતિ અને પ્રગતિની પ્રાપ્તિ થાય, એના માટે થઈ અને આમ તો સુખડ કે ચંદનના કાષ્ટ એટલે કે લાકડાના દાનનો મહિમા બતાવવામાં આવેલો છે. શક્ય હોય તો આપણા કોઈ ગુરુ હોય, બ્રાહ્મણ હોય અથવા તો કોઈ મહાદેવના મંદિરની અંદર આજે ચંદનનું કાષ્ટ અથવા તો સુખડનું કાષ્ટ એટલે કે લાકડું હોય ને, એને તમે ત્યાં અર્પણ કરો, એને ભેટ આપો, તો પણ એનાથી આપણને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થતી હોય છે. સાથે અક્ષતનું દાન બતાવવામાં આવ્યું છે. યસ્ય ક્ષતિર્નાસ્તિ સહ અક્ષત. આજે મિત્રો અક્ષતનું દાન એટલે કે ચોખાના દાનનો મહિમા પણ આજે આ 7મા દિવસે બતાવવામાં આવેલો છે. અને એની સાથે સાથે પુરુષોત્તમ પર્વ ચાલી રહ્યું છે, ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાજીની અંદર પણ પ્રમાણ બતાવવામાં આવેલું છે કે પ્રતિદિન પુરુષોત્તમ યોગ એટલે કે 15મો અધ્યાય ઉર્ધ્વમૌલા મધશાખ મસ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પરણાની યસ્તમ વેદ સ વેદવિદ. પ્રતિદિન શક્ય હોય ને તો આ પુરુષોત્તમ યોગનું પાઠ પણ આપણે અવશ્ય કરવો જોઈએ. તો આજના દિવસે આ 7મા દિવસે આપ પણ ભગવાન પુરુષોત્તમની કૃપા, પુણ્ય અને શ્રેયને પ્રાપ્ત કરવા માટે કાષ્ટનું દાન અથવા તો ચંદનનું દાન દ્વારા ઉત્તમ ગતિની આપણે પ્રાપ્તિ કરીએ. એ જ ભાવ સાથે જય પુરુષોત્તમ ભગવાન.